નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ઇન અવર ઇંગ્લિશ સેશન. ગયા વિડીયોમાં આપણે યુનિટ 5 એમાં આપણે આ ડાયલોગ્સ એટલે કે આ પાઠની અંદર રાઘવ અને ધનુષ બે મિત્રની ફ્રેન્ડની વાત છે અને એ મિત્રો રમતા રમતા તેના કાકાના ઘરે જાય છે અને એને ખાતું ખોલાવવાની ઈચ્છા છે. એ માટે થઈને નાસ્તો એ કરવો છે. હવે એને હેલ્પ કોણ કરશે ત્યાં સુધી આપણે ત્યાં પાઠમાં પહોંચ્યા હતા. ફરી એકવાર તમને આગલા વિડીયોની અંદર બોર્ડમાંથી સ્પેલિંગ લખવાના કીધા હતા અને સ્પેલિંગ એકવાર લખી અને ભાગ કરવાની વાત કરી હતી. એમાં એક વિદ્યાર્થી મિત્રો એક સ્પેલમાં જરાક ચેન્જ સુધાર લેજો. ટેસ્ટના સ્પેલિંગમાં છેલ્લા બે અક્ષર ચેન્જ હતા. TASTE ટેસ્ટ એટલે કે સ્વાદ, એ જરાક ધ્યાનમાં લઈ આપણે આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, આગલા વિડીયોમાં આપણે જોયું ધનુષ અને રાઘવ એ ધનુષના કાકાના ઘરે જાય છે. પેજ નંબર પાઠ્યપુસ્તકમાં 55 પેલી લીટીથી લઈએ છીએ ડુ યુ નોથી. એ બે લીટી ચાલી ગઈ હતી છતાં ફરી એકવાર આપણે રિપીટ કરી લઈએ છીએ. ડુ યુ નો ધ એડ્રેસ ઓફ ધ બેંક? આસ્ક રાઘવ. રાઘવે પૂછ્યું કે તને બેંકનું સરનામું ખબર છે? નો, બટ માય ફાધર હેઝ એન એકાઉન્ટ વિથ અ બેંક. હી એડિડ, એટલે તેને ઉમેર્યું કે ના, મારા પપ્પાને બેંકમાં ખાતું છે. તેને કહ્યું ઇટ ઇઝ અ નેશનલાઇઝ બેંક. તે રાષ્ટ્રીયકૃત બેંક છે. નેશનલાઇઝ બેંક આપણે શબ્દ જોયો કે તે કેવી રાષ્ટ્રીયકૃત બેંક છે. ફાઇન, સારું. Then when shall we go there? રાઘવ asked. રાઘવે પૂછ્યું તો આપણે ત્યાં ક્યારે જાશું? ત્યાં we shall go there on next Tuesday. ધનુષ રિપ્લાય. ધનુષે જવાબ આપ્યો કે આપણે આવતા ગુરુવારે ત્યાં બેંકમાં જાશું. આવતા મંગળવારે આપણે બેંકમાં જાશું. બટ Who will help us? એટલે આપણને મદદ કોણ કરશે? In opening an account, એટલે કે ખાતું ખોલાવવામાં. રાઘવ asked. રાઘવે પૂછ્યું કે આપને બેંકમાં ખાતું ખોલાવવામાં મદદ કોણ કરશે? My uncle will come with us, ધનુષ said. એટલે કે ધનુષના કાકા, જેનું નામ આપને ખબર છે મનુભાઈ, તો ધનુષના કાકા એ આપણી સાથે આવશે એમ કીધું. એટલે કે મારા કાકા આપણી સાથે બેંકમાં આવશે. દે એન્ટર ધ હાઉસ. તેઓ ઘરની અંદર પ્રવેશ્યા. હવે સીધા અંકલને વાત કરે છે. જોઈએ. અંકલ, મનુભાઈ વોઝ રીડિંગ ધ ન્યૂઝપેપર. એટલે ઘરની અંદર જેઓ ત્યારે પ્રવેશ્યા ત્યારે મનુ કાકા છાપું વાંચી રહ્યા હતા. હેલો અંકલ, we want an account to be opened with a bank. હેલો કાકા, અમારે બેંકમાં ખાતું ખોલાવવું છે. we need your help. ધનુષ replied. ધનુષે કહ્યું કે અમારે તમારી મદદની જરૂર છે. નીડ એટલે કે જરૂર, હેલ્પ એટલે મદદ. અમારે તમારી મદદની જરૂર છે. ઓકે, હવે આગળ જઈએ. શ્યોર, આઈ વિલ હેલ્પ યુ. ચોક્કસ, હું તમને મદદ કરીશ. આઈ વિલ ઓલ્સો કમ વિથ યુ ટુ ધ બેંક. હું તમારી સાથે બેંકમાં પણ આવીશ. સેડ મનુભાઈએ કહ્યું. આફ્ટર સમ ટાઈમ, થોડા સમય પછી. રાઘવ સ્વિચડ ઓન ધ ટેલિવિઝન. ધેર વોઝ અન અનાઉન્સમેન્ટ ઓન અ સ્ક્રીન. થોડા સમય પછી રાઘવે કાકાના ઘરે ટીવી ચાલુ કર્યું અને થોડી વાર પછી ટીવીની સ્ક્રીન ઉપર એક અનાઉન્સ એટલે કે જાહેરાત આવી. જાહેરાતમાં શું લખેલું છે જુઓ. ડોનેટ O+, બ્લડ ઇમિડિયેટલી. O+, અહીંયા આપણે O+ ને વાંચીએ છીએ O પોઝિટિવ. જો માઇનસની નિશાની હોય તો આપણે વાંચીએ O નેગેટિવ, પણ અહીંયા આપણને O+ આપેલી છે નિશાની, એટલે કે O પોઝિટિવ. એ O પોઝિટિવ આપણે ખબર છે કે લોહીનો એક પ્રકાર છે. જોઈએ. ડોનેટ એટલે કે દાન કરવું, બ્લડ એટલે કે લોહી, સર્જરી એટલે કે શસ્ત્રક્રિયા. અહીંયા એ શબ્દનો ઉપયોગ થશે. જુઓ,
વોટ ઇઝ ઓ પોઝિટિવ અંકલ? ધનુષ આસ્ક. ધનુષે પૂછ્યું કે કાકા આ ઓ પોઝિટિવ શું છે? ઇટ ઇઝ ધ નેમ ઓફ ધ બ્લડ ગ્રુપ સેડ મનુભાઈ. મનુભાઈએ કહ્યું કે આ એક લોહીના પ્રકારનું નામ છે. વાય ડુ ધે નીડ બ્લડ અંકલ? આસ્ક ધનુષ. શા માટે એને લોહીની જરૂર છે? ધનુષે પૂછ્યું. પરહેપ્સ સમવન નીડ્સ ઇટ. પરહેપ્સનો અર્થ થાય કદાચ. સમન એટલે કે કોઈને, સમવન એટલે કે કોઈને. આખું કરીએ તો કદાચ કોઈને તેની જરૂર હશે. ધેર મે બી અ સર્જરી સેડ મનુભાઈ. અને મનુભાઈએ કીધું કે કદાચ સર્જરી એટલે કે શસ્ત્રક્રિયામાં લોહીની જરૂર હશે, એટલે કે ઓપરેશનમાં એની લોહીની જરૂર હશે. બટ અંકલ વાય ડોન્ટ યુ હેલ્પ ધેમ? રાઘવ આસ્ક. રાઘવે કહ્યું તો કાકા તમે એને કેમ મદદ નથી કરતા? છોકરાઓને ખ્યાલ નથી કે ગમે તે વ્યક્તિ ગમે તેને લોહી નથી આપી શકતો. અહીંયા જુઓ. નો આઈ કેન નોટ. ના હું આપી ન શકું. બિકોઝ કારણ કે માય બ્લડ ગ્રુપ ઇઝ બી પ્લસ એટલે કે બી પોઝિટિવ. અંકલ રિપ્લાઇડ. એટલે કાકાએ કહ્યું કે હું ના આપી શકું કારણ કે મારો લોહીનો પ્રકાર એટલે કે મારું બ્લડ ગ્રુપ કયું છે? બી પોઝિટિવ છે અને એને જોઈ છે ઓ પોઝિટિવ. અંકલ નાવ ધીસ ઇઝ ધ ટાઈમ ફોર અવર કાર્ટૂન શો. રાઘવ એન્ડ આઈ નેવર મિસ ઇટ. મિસ અહીંયા મિસનો અર્થ થાય ચૂકવું. હવે અત્યારે એમ કહે છે બે છોકરાઓ, કાકા અત્યારે અમારા કાર્ટૂન શોનો સમય થઈ ગયો છે અને હું અને રાઘવ એને ક્યારેય ચૂકતા નથી, એટલે એ સમયે એ કાર્ટૂન જોવે જ છે. કેન વી વોચ ઇટ સેડ ધનુષ. શું અમે તે જોઈ શકીએ? ધનુષે કહ્યું. ઓફકોર્સ જરૂર. ઇન ધ મીનવાઇલ. ઇન ધ મીનવાઇલનો અર્થ થાય તે સમય દરમિયાન. ફરી એકવાર ઓફકોર્સ ઇન ધ મીનવાઇલ તે સમય દરમિયાન એવો અર્થ થાય. આઈ વિલ પ્રિપેર સમ સ્નેક્સ ફોર બોથ ઓફ યુ. ફોર બોથ ઓફ યુ એટલે કે બંને માટે. હવે પ્રિપેર શબ્દ આપણે ખબર છે, પ્રિપેર મતલબ બનાવવું અથવા તૈયાર કરવું. સ્નેક્સ એટલે કે નાસ્તો. તો હવે આખું કરીએ તો જુઓ. ઇન ધ મીનવાઇલ આઈ વિલ પ્રિપેર સમ સ્નેક્સ ફોર બોથ ઓફ યુ. એ સમય દરમિયાન હું તમારા બંને માટે નાસ્તો બનાવું છું અથવા નાસ્તો તૈયાર કરું છું. અંકલ યુ આર સચ અ કેરિંગ પર્સન રાઘવ સેડ. કાકા તમે કેટલા માયાળુ. કેરિંગ એટલે કે માયાળુ. કાકા તમે કેટલા માયાળુ વ્યક્તિ છો. બોથ ધ બોયઝ વોચડ ધ કાર્ટૂન શો. બંને છોકરાઓએ કાર્ટૂન શો જોયો. ધ શો એન્ડેડ એન્ડ મનુભાઈ કેમ વિથ ધ સ્નેક્સ. જેવો કાર્ટૂન શો પૂરો થયો એવો મનુ કાકા નાસ્તો લઈને આવ્યા. ડીડ યુ એન્જોય ધ કાર્ટૂન શો અંકલ આસ્કડ. કાકાએ પૂછ્યું કે તમે કાર્ટૂન શો જોયો? યસ વી ડીડ. શોર્ટ આન્સર હા અમે જોયો. હિયર આર યોર સ્નેક્સ. આ રહ્યો તમારો નાસ્તો. હેવ ધેમ એન્ડ ટેલ મી હાઉ ધે આર. અહીંયા હેવ ધેમ એટલે તમે તેને ચાખો અને કહો કેવો છે. પાછળના પેજમાં જઈએ. ડિલિશિયસ એઝ ઓલવેઝ. ડિલિશિયસ શબ્દ તો ડિલિશિયસનો અર્થ થાય સ્વાદિષ્ટ. ડિલિશિયસ શું થાય છે? સ્વાદિષ્ટ. ડિલિશિયસ એઝ ઓલવેઝ એટલે કે હંમેશાની જેમ સ્વાદિષ્ટ. એનો અર્થ એવો થાય. બોથ સેડ બંને કહ્યું. આફ્ટર ટેસ્ટિંગ ધ સ્નેક્સ. આફ્ટર ટેસ્ટિંગ ધ સ્નેક્સ એટલે કે નાસ્તો ચાખ્યા બાદ. હવે આખું કરીએ તો લીટીનું કે તેઓએ નાસ્તો ચાખ્યા બાદ બંને કહ્યું હંમેશાની જેમ સ્વાદિષ્ટ છે. થેન્ક યુ યુ આર માય ચિલ્ડ્રન. આભાર મારા બાળકો. એન્જોય ધ સ્નેક્સ એન્ડ આઈ રીડ ધ ન્યૂઝપેપર. નાસ્તાની મજા માણો અને હું છાપું વાંચું છું. મનુભાઈ રીડ્સ ધ ન્યૂઝપેપર. મનુભાઈ છાપું વાંચે છે. હે બોયઝ. અરે છોકરાઓ. હિયર ઇઝ સમ ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ ફોર યુ. ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ. ન્યૂઝ એટલે કે સમાચાર. ઇન્ટરેસ્ટિંગ રસપ્રદ ન્યૂઝ સમાચાર.
એડવર્ટાઇઝમેન્ટ એટલે કે જાહેરાત, એટલે છાપામાં એક રસપ્રદ જાહેરાત હતી. કાકાનું કહેવાનું એવું છે, જુઓ. હિયર ઇઝ સમ ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ ફોર યુ સેડ મનુભાઈ. અહીં તમારા માટે એક રસપ્રદ સમાચાર છે. વોટ ઇઝ ઇટ? ધનુષ આસ્ક. ધનુષે પૂછ્યું, એ શું છે? રીડ ઇટ યોર સેલ્ફ, રિપ્લાઇડ મનુભાઈ. મનુભાઈએ કહ્યું કે તમે તમારી જાતે જ વાંચી જુઓ કે આ સમાચાર એટલે કે રસપ્રદ સમાચાર શું છે. તો રસપ્રદ સમાચાર એક ડ્રોઈંગ કોમ્પિટિશનની સ્પર્ધા છે, એના માટેના સમાચાર છે. બોથ એટલે કે બંને. રીડ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ એટલે કે બંને જાહેરાત વાંચે છે. આપણે પાઠ્યપુસ્તકમાં એ જાહેરાત આપેલી છે. યંગ વર્લ્ડ, યુવાનોની દુનિયા. ઓન ધ સ્પોટ પેઇન્ટિંગ કોમ્પિટિશન, એ સ્થળે રહીને પેઇન્ટિંગ કરવાની સ્પર્ધા. મેજિક ઓફ હેન્ડ્સ, હાથનો જાદુ નામ આપ્યું છે. ફોર સ્ટાન્ડર્ડ 5th to 8 એટલે કે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ, 6 to 8. કમ પેન્ટ યોર ઓન કલરફુલ વર્લ્ડ. આવો અને તમારી રંગીન દુનિયાઓને રંગો. હવે આ સ્પર્ધાની એન્ટ્રી ફોર્મ પણ ઓનલાઈન ભરવાના છે, જેમ અત્યારે આપણે બધા ઓનલાઈન બધું કામ કરીએ છીએ. એવી જ રીતે આ સ્પર્ધા કઈ તારીખે, કયા શહેરમાં, કઈ વિદ્યાલયમાં અને કયા ઝોનમાં એટલે કે નોર્થ સાઉથ મોટા શહેરોમાં વિભાગ આપ્યા છે એમ જુઓ. 16 તારીખે સુરતની કઈ સ્કૂલ છે? સરસ્વતી વિદ્યાલય સાઉથમાં એટલે કે દક્ષિણમાં. 22 માર્ચ નોર્થ, જે ક્યાં છે? પાટણમાં છે અને સર્વોદય વિદ્યાલય. પછી 29 માર્ચે અમદાવાદમાં છે સ્મૃતિ વિદ્યાલય. અને 4 એપ્રિલ રાજકોટમાં છે, જે નામ છે માધુર્ય વિદ્યાલય. હવે નીચે પણ આપ્યું છે ટાઈમ 10 AM to 1 PM એટલે કે સવારના 10 થી બપોરના 1. થીમ એટલે કે જે આ પેઇન્ટિંગનો વિષય શું છે? થીમ એટલે કે વિષય. સેવ એન્વાયરમેન્ટ, સેવ વોટર, પર્યાવરણને બચાવો અને પાણીને પણ બચાવો. એટ્રેક્ટિવ પ્રાઇઝીસ ટુ બી વન. એટ્રેક્ટિવ પ્રાઇઝીસ ટુ બી વન એટલે કે આકર્ષક ઇનામો જીતવા માટેના. જે લોકો જીતે એને કેવા ઇનામો મળશે? ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ પ્રાઇઝ ત્રણેય આપેલા છે. ફર્સ્ટ ડેમાં જો શું લખ્યું છે? 1 week એનિમેશન વર્કશોપ વિથ ધ આર્ટિસ્ટ કનક પટેલ. એટલે કનક પટેલ સાથે ઉત્સાહભેર 1 સપ્તાહ એને કામ કરવાનું, એનિમેશન વર્ક. પછી સેકન્ડ પ્રાઇઝ 3 week વર્કશોપ વિથ ધ આર્ટિસ્ટ આરતી નારાયણ. આરતી નારાયણ સાથે 3 સપ્તાહ સુધી એક ડ્રોઈંગ શીખવાની, એના માટેનો વર્કશોપ એમ સાથે છે કે 3 વીક સુધી એની સાથે રહી અને આના વિશે આપણે આગળ શીખવાનું. અને ત્રીજું પ્રાઇઝ છે એટલે કે થર્ડ પ્રાઇઝ 1 day ટ્રેકિંગ કેમ્પ, પહાડો પર ચડવું, ટ્રેકિંગ કેમ્પ. એન્ડ 100 કોન્સોલેશન પ્રાઇઝીસ એન્ડ SL વિથ 5 બ્રશિસ. કોન્સોલેશન પ્રાઇઝીસ એટલે કે આશ્વાસન ઇનામો, જેને 1, 2, 3 નથી ઇનામ મળ્યા પણ કાર્યક્રમમાં ભાગ લીધો છે, તો એને એક આશ્વાસન કે ઘણી વખત ઇનામો આપવામાં આવતા હોય છે. તો કોન્સોલેશન પ્રાઇઝીસ એટલે કે આશ્વાસન ઇનામો. અને SL એટલે કે ચિત્ર માટે ઓલું જે લાકડાની પાટીઓ હોય છે, ઘોડી હોય છે, એને SL કહીએ. અને તેની 5 પીછીઓ પણ આપશે. એ સિવાય 3D સર્ટિફિકેટ ફોર ઓલ એટલે બધા માટે એક 3D સર્ટિફિકેટ આપવામાં આવશે. હવે એન્ટ્રી માટે જુઓ શું છે? www.youngworld.organization કમ કલર યોર ઇમેજિનેશન. આવો અને તમારી કલ્પનાઓને રંગો. ઇમેજિનેશન એટલે કે તમારી કલ્પનાઓ, સર્જન શક્તિને રંગો. કમ કલર યોર ઇમેજિનેશન એટલે કે આવો અને તમારી સર્જન શક્તિ અથવા કલ્પના શક્તિને રંગો. હવે આ જાહેરાત પૂરી થાય છે અને બંને મિત્ર શું વાત કરે છે જોઈએ. જુઓ. વાવ, ધીસ ઇઝ એન અટ્રેક્ટિવ ઇવેન્ટ. ઇવેન્ટનો અહીંયા અર્થ થાય છે કાર્યક્રમ. આ એક સરસ મજાનો આકર્ષક કાર્યક્રમ છે. અરે વાહ, આ તો સરસ મજાનો આકર્ષક કાર્યક્રમ છે. ધનુષ, વિલ યુ પાર્ટિસિપેટ? રાઘવ આસ્ક. રાઘવે પૂછ્યું ધનુષને, શું ધનુષ તું આમાં પાર્ટિસિપેટનો અર્થ થાય છે ભાગ લેવો. શું ધનુષ તું આમાં ભાગ લઈશ?
શ્યોર, જરૂર. વોટ અબાઉટ યુ? ધનુષ સેડ. ધનુષે કહી ગયું તારો શું વિચાર છે? આઈ શેલ ઓલ્સો પાર્ટિસિપેટ. રાઘવ સેડ આઈ ઓલ્સો પાર્ટિસિપેટ, એટલે કે હું પણ આ સ્પર્ધામાં ભાગ લઈશ, એમ રાઘવે જવાબ આપી. બંને મિત્રો સ્પર્ધામાં ભાગ લેશે અને ઓનલાઈન એન્ટ્રી ફોર્મ ભરવાના છે, જ્યાં સાઇટનું નામ આપ્યું છે www.youngworld.organization. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. પાછળના પેજમાં એક એક્ટિવિટી આપી છે, પેજ નંબર 58માં વાય અને બીકોઝ વડે કરવાની છે. તો આપણે જરાક જોતા જઈએ અને 2-3 એક્સરસાઇઝ આપણે એમાંથી કરીએ. પણ જુઓ પેજ નંબર 58માં, પછી આપણે આગળ વધીએ. જરાક નજર કરી લ્યો. પેજ નંબર 58, ક્વેશ્ચન અને આન્સર, એક કોઠો આપેલો છે અને એ કોઠા ઉપરથી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે વાયવાળું, અને બીકોઝ વડે એના જવાબ પણ આપણે આપવાના છે. જો વિદ્યાર્થી મિત્રો પાછળના પેજમાં ચલો વિદ્યાર્થી મિત્રો, પાછળના પેજમાં આપને જે જોડકું આપ્યું છે એ જોડકા દ્વારા આપણે વાય અને બીકોઝ વડે જવાબ આપવાના છે. એટલે કે વાય વડે પ્રશ્ન બનાવી અને એનું કારણ દર્શક વાક્ય બતાવી અને બીકોઝ વડે વાક્ય બનાવવાના છે. બીકોઝ એટલે કે કારણ કે, અને વાય એટલે તો આપને ખબર છે, વાય મતલબ શા માટે. તો પહેલાં આપણે જેમ સામાન્ય જોડકામાં બે સામે સામેના વાક્યો જોડીએ તેમ આમાં ગુજરાતી કરી અને થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ. આરિફ પ્લે ફૂટબોલ, અહીંયા રમતની વાત છે, તો સામેના ભાગમાં પણ રમતના અનુસંધાને એકાદું વાક્ય હોવું જોઈએ. રાની સિંગ અ કોમ્પિટિશન, શોર્ટમાં લખેલું છે કોમ્પિટિશન. યુ પ્લે ચેસ, તમે ચેસ રમો છો, પૂછ્યું છે. યુ બાય અ બાયસિકલ, સાયકલ ખરીદવી. ધ વર્કર્સ એટલે કામદારો ગો ટુ ધ ફેક્ટરી, ફેક્ટરી એટલે કે કારખાને ગયા. હવે ગયા છે નથી ગયા એ પાછળના ભાગ ઉપરથી ખબર પડશે, બીજા ભાગ ઉપરથી. યોર ફ્રેન્ડ ગો ટુ ધ સિનેમા, તમારા મિત્રો સિનેમામાં જાય છે. નેહા બાય ધ અરેબિયન નાઇટ્સ, આ એક ચોપડી છે અરેબિયન નાઇટ્સ, ખરીદી. હવે ખરીદી છે કે નથી ખરીદી સામેના વાક્ય ઉપરથી ખબર પડશે. સોર થ્રોટ, ગળામાં પેન એટલે કે દુખાવો થવો. નોટ ટિકિટ, તો ટિકિટની વાત આવી, અહીંયા જવાની વાત આવે છે અને અહીંયા નોટ ટિકિટ મકાર અર્થ છે. તો એનો અર્થ એવો થયો કે તેઓ પિક્ચર જોવા જઈ શક્યા નહીં હોય કારણ કે એની પાસે ટિકિટ નહીં હોય. નો મની, પૈસા નથી, તો અહીંયા કાંઈ વસ્તુ પૈસા ન હોવાને કારણે નહીં લઈ શક્યા હોય. ઓન સ્ટ્રાઇક, અહીંયા સ્ટ્રાઇકનો અર્થ થાય હડતાલ. સ્ટ્રાઇક મતલબ હડતાલ. તો કામદારો ફેક્ટરી ઉપર નહીં ગયા હોય કારણ કે તે કેમાં હશે? હડતાલ ઉપર. હું શું બોલું છું? કારણ કે, મતલબ બીકોઝ પછી એ સુટેબલ વાક્ય જે હોય એ આપણે દર્શાવવાનું છે, એટલે કે કારણ દર્શક વાક્ય. નોટ નો હાઉ ટુ પ્લે, નોટ નો હાઉ ટુ પ્લે એટલે કેવી રીતે રમવું. જે કોઈ પણ રમત સામેના ભાગમાં આપી છે જે એને નહીં આવડતી હોય એટલે કે છે હું રમ્યો નહીં કારણ કે મને એ રમતા આવડતું નથી. ઓલરેડી રીડ ધ બુક, પહેલેથી એ ચોપડી વાંચેલી છે એટલે કે અરેબિયન નાઇટ્સના સંદર્ભમાં થાય. પેન ઇન ધ એન્કલ, એન્કલ પેન એટલે કે દુખાવો, એન્કલ એટલે પગની ઘૂંટી. તો અહીંયા ન રમી શકવાની વાત આવશે ફૂટબોલ સાથે, કે તે ફૂટબોલ ન રમી શક્યો તો એનું કારણ શું? તો એને પગની પેણીમાં દુખાવો થતો હતો. હવે કેવી રીતે પ્રશ્ન બનાવી આખા અને બીકોઝ વડે કેવી રીતે જવાબ બનાવી એકાદ બે આપણે જોઈએ. તો વાય ડીડન્ટ, પહેલાં આપણે પેલું વાક્ય લઈએ. વાય
ડીડન્ટ મતલબ ડીડ નોટનું ટૂંકું રૂપ. વાય ડીડન્ટ આરિફ પ્લે ફૂટબોલ. હવે પ્રશ્ન થઈ ગયો, વાય ડીડન્ટ આરિફ પ્લે ફૂટબોલ. પાછળ પ્રશ્ન ચિહ્નની નિશાની. તો તમારો પાર્ટનર શું જવાબ આવશે? જો એમાં એક આપેલું જ છે, બીકોઝ હી હેડ પેન ઇન ધ એન્કલ. કારણ કે તેને પગની ઘૂંટીમાં દુખાવો થતો હતો. તો આપણે આ એક તો કરેલું આપેલું જ છે. સામેના ભાગમાં વિદ્યાર્થી મિત્રો જોડતા જાઓ તમે, અને પછી તમને વાક્ય કરવામાં મજા આવશે. સામેના ભાગમાં જુઓ, પેલું પેન ઇન એન્કલ એમાં નંબર 1 આપી દઈએ. સોર થ્રોટ એમાં નંબર 2 આપી દઈએ. પછી નોટ ગેટ ટિકિટ્સ એમાં આપણે 6 આપી દઈએ. પછી નો મની એટલે કે પૈસા, તો એમાં 4 સાયકલ ખરીદવાની વાત છે. પછી ઓન સ્ટ્રાઇક એટલે કે ફેક્ટરીવાળા સામે, એટલે એમાં આવશે 5મું વાક્ય. પછી નોટ નો હાઉ ટુ પ્લે, નોટ નો હાઉ ટુ પ્લે એમાં ચેસ સાથે મેચ કરીએ. 3જું. પછી 7મું. હવે આપણે વાક્ય બનાવતા જાય વાય વડે અને જવાબ લેતા જાય. વાય ડીડન્ટ તો પહેલાં આવશે જ, પાછળના શબ્દોને આપણે ભૂસી નાખીએ. વાય ડીડન્ટ. બીજું, રાની સિંગ ઇન કોમ્પિટિશન. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આનું ગુજરાતી કરવાનું. શા માટે રાણી સ્પર્ધામાં ગાઈ શકે નહીં? રાણી શા માટે ગાઈ શકે નહીં? તો ગાઈ ન શકી તો એનું કારણ સામેના ભાગમાં આપણે આપેલું છે, સોર થ્રોટ. કારણ કે તેને ગળામાં દુખાવો હતો. તો ખાલી સોર થ્રોટ તો લખાશે નહીં, તો બીકોઝથી આપણે જવાબ દેવાનો છે. એટલે આપણે લખતા જઈએ. સી, અહીંયા મેં સી એટલા માટે લીધું છે, એક છોકરી છે સી હેડ અ સોર થ્રોટ. સી સોર થ્રોટ. સી હેડ અ સોર થ્રોટ મતલબ કે તેને ગળામાં દુખાવો થતો હતો. આખું ગુજરાતી કરીએ કે વાય ડીડન્ટ રાની સિંગ ઇન ધ કોમ્પિટિશન. રાણી શા માટે સ્પર્ધામાં ગાઈ શકી નહીં? તો બીકોઝ વડે આપણે જોડીએ. દરેકમાં આપણે શરૂઆતમાં શું લખીશું? બીકોઝ. બીકોઝ પણ સ્મોલમાં લખીશું, BECAUSE બીકોઝ. પછી જે જવાબ હોય તે, બરોબર. એવી જ રીતે 3જું જોવો જોઈએ, વાય ડીડન્ટ યુ પ્લે ચેસ. ગુજરાતી કરો, શા માટે તમે ચેસ ન રમ્યા? તો ચેસ ન રમવાનું કારણ શું? તો સામેના ભાગમાં જુઓ, નોટ નો હાઉ ટુ પ્લે. હવે યુથી પૂછ્યું છે એટલે જવાબ આપણે આઈથી આપશું. ચલો વિદ્યાર્થી મિત્રો, વાય ડીડન્ટ યુ પ્લે ચેસ. હવે પ્રશ્ન બનાવી લીધો આપણે, વાય ડીડન્ટ યુ પ્લે ચેસ. શા માટે તમે ચેસ ન રમ્યા? તો બીકોઝ વડે જવાબ દઈએ. બીકોઝ, BECAUSE બીકોઝ. હવે યુ નો જવાબ આઈથી. આઈ ડોન્ટ નો. આઈ ડોન્ટ નો અથવા ડુ નોટ નો. આઈ ડોન્ટ નો હાઉ ટુ પ્લે. હાઉ ટુ પ્લે. પછી રમતનું નામ ચેસ. વાક્ય કરીએ તો, વાય ડીડન્ટ યુ પ્લે ચેસ. તમે શા માટે ચેસ ન રમ્યા? તો કારણ કે, બીકોઝ આઈ ડોન્ટ નો, કારણ કે હું જાણતો નથી. હાઉ ટુ પ્લે ચેસ, ચેસ કેવી રીતે રમવું. આ વાક્ય કરીએ તો, કારણ કે હું ચેસ કેવી રીતે રમવું
તે જાણતો નથી. એવી જ રીતે જુઓ જોઈએ વાય ડીડન્ટ. હવે ચોથું શું આવશે? યુ બાય અ બાયસિકલ. શા માટે તમે સાયકલ ન ખરીદી? શા માટે તમે સાયકલ ન ખરીદી? તો ચોથામાં નો મની. તો અહીંયા જવાબમાં શું આવશે? આઈ હેડ નો મની. ચલો લખીએ પણ. આ પૂછી નાખું છું, તમે પણ સાથે સાથે નોંધ કરતા જાજો પોઝ કરીને અથવા સ્ક્રીનશોટ પાડીને. ચલો વાય ડીડન્ટ. હવે શું લખીશું? વાય ડીડન્ટ યુ બાય અ બાયસિકલ. વાય ડીડન્ટ યુ બાય અ બાયસિકલ. ચલો હવે બીકોઝ વડે જવાબ આપો છે બીકોઝ. હવે યુથી પૂછ્યો છે તો જવાબ શેનાથી આવશે? આઈથી. એટલે પહેલાં આપણે અહીંયા લખીશું BECAUSE બીકોઝ યુ છે, યુનો જવાબ આઈથી. આઈ હેડ નો મની. તો અહીંયા અર્થ એવો થાય કે મારી પાસે પૈસા ન હતા. હવે શું કરી જોયું? વાય ડીડન્ટ યુ બાય અ બાયસિકલ. તમે બાયસિકલ કે સાયકલ શા માટે ન ખરીદી? બીકોઝ એટલે કારણ કે. આઈ હેડ નો મની કારણ કે મારી પાસે પૈસા નથી. ચલો હવે જોવો જોઈએ એના પછીનું. ધ વર્કર્સ ગો ટુ ધ ફેક્ટરી અને આગળ વાય ડીડન્ટ લગાડીએ તો શું થાય? શા માટે કામદારો કારખાના ઉપર ન ગયા? ઓકે ચલો તો લખી લઈએ. તો વાય ડીડન્ટ તો રહેશે જ. યુ બાય અ બાયસિકલ એની જગ્યાએ આપણે શું લખીશું? યસ વાય ડીડન્ટ પછી ધ વર્કર્સ ગો ટુ ધ વર્કર્સ go to the factory. પાછળ પ્રશ્ન ચિહ્નની નિશાની. ચલો ગુજરાતી કરો જોઈ. શા માટે કામદારો કારખાનામાં ન ગયા? બીકોઝ. હવે અહીંયા કામદારો છે એટલે આપણે ધ્યેય લઈ શકીએ, બહુવચન છે એટલે બીકોઝ. ઓન સ્ટ્રાઇક શબ્દ છે બીકોઝ they had on strike. કારણ કે તેઓ હડતાલ ઉપર હતા. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે બાકીના 2-3 વાક્યો છે તમે જાતે પ્રેક્ટિસ કરજો. ઇઝી જ છે. એક બનાવતા જઈએ. વાય ડીડન્ટ યોર ફ્રેન્ડ ગો ટુ સિનેમા? વાય ડીડન્ટ યોર ફ્રેન્ડ ગો ટુ સિનેમા? હવે અહીંયા ફ્રેન્ડ તમારો મિત્ર શા માટે સિનેમામાં ન ગયો? બીકોઝ કરીએ આપણે શું? બીકોઝ. હવે એક જ મિત્ર હોય તો આપણે અહીંયા એમ કરીએ. એક જ મિત્ર હી હેડ નોટ ટિકિટ. અથવા એકથી વધારે મિત્રો હોય તો આપણે એમ કરીએ બીકોઝ ધે હેડ નો ટિકિટ્સ. કારણ કે તેઓની પાસે ટિકિટ ન હતી એટલે તેઓ પિક્ચર જોવા ગયા નહીં. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ગુજરાતી કરતા જઈ અને વાય અને બીકોઝ વડે પ્રશ્ન બનાવતા જવાનું છે. બાજુના પેજમાં પણ આવો જ કોઠો આપેલો છે, તે તમારે પ્રેક્ટિસ કરવાની છે. ફરી આપણે નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળીશું. હેવ અ નાઇસ ડે.